નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભગવાન શ્રી દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજે આપણે વિડીયોની શરૂઆત કરશું. લગભગ 3 વિડીયો મેં અગાઉ તમને મૂકી દીધા છે અને એ પણ થિયરીના. આજે થિયરીનો આ ચોથો વિડીયો મૂકું છું. મેં તમને અગાઉ થિયરી ભણાવી હતી, પરંતુ દાખલા આવે તો એની વધારે સમજ મળે એટલા માટે એક કટકો બાકી રાખ્યો હતો. હવે આ છેલ્લો ભાગ છે અને હવે પછી આની અંદર સમગ્ર થિયરી આવી જાય છે. એટલે જૂનું પણ રિવિઝન કરશું અને લગભગ મારા હિસાબે એકાદ મહિનો જેવું થઈ ગયું છે. એટલે વળી પાછું રિવિઝન થઈ જાય, થિયરી યાદ રહી જાય. થિયરી ખરેખર આંકડાશાસ્ત્રની અંદર કંટાળાજનક છે. તો ચેપ્ટર 2 વિડીયો નંબર થિયરી વિડીયો છે એ ચોથો છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં મહત્વ તમને ખબર જ છે. જોવો સાહેબ, એ MCQ પૂછાવાનો છે એક, બરાબર છે, એક VSQ પૂછાવાનો છે, એક 2 માર્કનો દાખલો છે, એક 3 માર્કનો દાખલો છે. આપણો મેઇન ટાર્ગેટ 2 માર્ક અને 3 માર્કના દાખલા છે અને એની અંદર થિયરી પૂછાવાની છે. એટલે 2 માર્ક અને 3 માર્કના જે દાખલાઓ પૂછાય છે એની હારવાર થિયરી હોય છે, કાં થિયરી હોય કાં દાખલો હોય. એટલે આપણે આ થિયરીનો વિડીયો ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થિયરી ખૂબ જ કંટાળાજનક હોય છે બાળકો માટે, પરંતુ એને રસપૂર્વક ભણવામાં આવે, રસપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે તો એનું સારું પરિણામ આવે છે. તો આપણે સુરેખ સહસંબંધ ચેપ્ટર 2ની થિયરી ભણીશું. સ્ટાર્ટ કરીએ આપણે. આ થિયરીમાં કેટલા મુદ્દા આવે છે એ જોઈએ છે. પ્રસ્તાવના આવશે, સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા આવશે, સહસંબંધ, સહસંબંધાક, આગળ વિકિરણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણ પ્રઘાતની રીત, સહસંબંધાકના ગુણધર્મો, સહસંબંધાકની કિંમતનું અર્થઘટન, સ્પિયરમેનના ક્રમાંક, સહસંબંધાકની રીત અને સહસંબંધાકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીઓ. આટલું હોય છે. આપણે જૂનું થોડું રિવિઝન કરીએ. 11મા ધોરણમાં આપણે એક ચલનો અભ્યાસ કરેલો હતો, પરંતુ એક ચલ કરતાં જ્યારે દ્વિચલ હોય, એટલે એક કરતાં વધુ ચલો હોય, તો એની જો માહિતી આપી હોય તો એ 2 ચલો વચ્ચે કેવો સંબંધ છે એ શેની મદદથી જાણી શકાય. તો 2 ચલો વચ્ચે શેનો કેવો સંબંધ છે એ સંબંધ જાણવા માટે તમે સહસંબંધનો અભ્યાસ કરવો પડે છે. કોને કહેવાય છે એકચલીય માહિતી? એક ચલની માહિતી એકઠી કરીને મેળવેલા તેના વિતરણને એકચલીય વિતરણ કહેવાય. અને કોઈ એકમના 2 જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહેવાય. આપણે આમાં દ્વિચલ માહિતી વિશે ભણીશું. દાખલા તરીકે કોઈ એક વસ્તુના ભાવ અને તેનો પુરવઠો, તો આ દ્વિચલ છે. કુટુંબનો માસિક ખર્ચ અને તેમની બચત, પતિની ઉંમર અને પત્નીની ઉંમરનું વિતરણ, તો આ બધી દ્વિચલ માહિતી છે. અને આ દ્વિચલ માહિતી વચ્ચે કેવો સંબંધ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો 2 ચલોની કિંમતોમાં એકસાથે ફેરફાર થાય એ મુખ્યત્વે 2 પ્રકારે થઈ શકે છે. પહેલું તો જો એ 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, અથવા બીજો કારણ છે, કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય છે. તો કાર્યકારણ કોને કહેવાય? તો વરસાદ આવવું એ કારણ ચલ છે અને ચોખાની ઉપજ એ કાર્યચલ છે. એટલે કારણ ચલને કારણે ચોખાની ઉપજ એટલે કે કાર્ય થાય છે. એટલે આ 2 વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી રીતે કહી શકાય. જેમ કે એક બીજું ઉદાહરણ પણ લઈએ કે કોઈ વ્યક્તિનું ખર્ચ અને એની બચત, તો ખર્ચ એ કારણચલ છે અને બચત એ કાર્યચલ છે. તો કોઈ 2 ચલોની અંદર ફેરફાર જે થતો હોય છે એ મુખ્યત્વે 2 કારણસર થાય. એક તો કાર્યકારણના સંબંધને લીધે અથવા કોઈ અન્ય કારણસર તો પણ ફેરફાર થતો હોય છે. આગળ જઈશું. રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાના વેચાણના ઉદાહરણમાં બંને ચલોની કિંમત ચોમાસામાં વધે છે. અહીં બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાર્યકારણનો સંબંધ નથી, પરંતુ રેનકોટના વેચાણ અને વરસાદ માટેના પગરખાના વેચાણમાં થતો ફેરફાર એ ત્રીજા ચલ વરસાદને આભારી છે. તો આને કહેવામાં આવે છે પરોક્ષ કાર્યકારણનો સંબંધ. તમને પરોક્ષ કાર્યકારણના સંબંધનું ઉદાહરણ પૂછાય તો તમારે લખવાનું છે. તો સહસંબંધની વ્યાખ્યા: જો 2 ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે 2 ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય. બીજી વ્યાખ્યા: જ્યારે 2 સંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહેવામાં આવે છે. આગળ જઈશું. વર્તુળની ત્રિજ્યા અને પરિઘ, તો આ બંને વચ્ચે સુરેખ સહસંબંધ છે.
કારણ કે એની અંદર છે એ ચોક્કસ પ્રમાણે ફેરફાર થાય છે. કારણ કે 2πr એટલે ત્રિજ્યા 2 હોય તો 4π થાય, ત્રિજ્યા 3 હોય તો 6π થાય. તો તમે આમાંથી જાણી શકો છો કે વર્તુળની ત્રિજ્યા અને એના પરિધની અંદર અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે ત્રિજ્યાના માપને લીધે પરિધમાંથી અચળ પ્રમાણમાં ફેરફાર થાય છે. એવી જ રીતે બીજું પણ એક ઉદાહરણ છે, આગળ જઈશું. સામાન્ય રીતે વ્યવહારોમાં એવું જોવા મળતું નથી કે દરેક વખતે અચળ પ્રમાણમાં ફેરફાર થાય. અલગ અલગ પ્રમાણમાં પણ ફેરફાર થતો હોય છે. જેમ કે કોઈ વખતે જો સતત 2 વર્ષ માટે આગળના વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદમાં 10%નો વધારો થયો હોય તો જરૂરી નથી કે પાકમાં પણ બંને વર્ષે સરખા પ્રમાણમાં વધારો થાય. કારણ કે આવું વાણિજ્ય અર્થશાસ્ત્રમાં જોવા ન મળે. વાણિજ્ય અને અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાનમાં અચળ પ્રમાણમાં ફેરફાર ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અચળ પ્રમાણમાં ફેરફાર નથી થતો ત્યારે બે ચલો વચ્ચે કેવો સંબંધ છે એ જાણવા માટે આપણે સહસંબંધનો અભ્યાસ કરીશું. સહસંબંધના અભ્યાસમાં મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. જ્યારે બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે બે ચલો વચ્ચે ધન સહસંબંધ છે. એટલે કે 2 વધે તો 2 વધે, 2 ઘટે તો 2 ઘટે. વસ્તુનો ભાવ અને પુરવઠો, વ્યક્તિની આવક અને ખર્ચ, પતિની ઉંમર અને પત્નીની ઉંમર. ઋણ સહસંબંધ, જ્યારે બંને સંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે એક વધતું હોય તો એક ઘટતું હોય, ઘટતું હોય તો એક વધતું હોય, તો આ બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એવું કહી શકાય. જેમ કે વસ્તુનો ભાવ અને માંગ, વ્યક્તિનું ખર્ચ અને બચત, શિયાળામાં દિવસોમાં લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ, આ બે ઋણ સહસંબંધના ઉદાહરણ હતા. તો સહસંબંધ કોને કહેવાય અને સહસંબંધક શું છે એ જોઈએ. બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ધનિષ્ઠતાના માપને સહસંબંધક કહે છે. તેને અંગ્રેજીમાં આર વડે, સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. સહસંબંધક એ બે સંબંધિત ચલો વચ્ચેની સુરેખ સંબંધની ધનિષ્ઠતાની માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. વિદ્યાર્થી મિત્રો, મારે અત્યારે એવું કેવું છે કે આપણે થોડુંક ઉતાવળે જોઈશું, કારણ કે આ બધું જૂનું અભ્યાસ થઈ ગયો છે. છતાં ફરીવાર, કારણ કે બે ચલો વચ્ચે કેટલી ધનિષ્ઠતા છે એના ચોક્કસ માપને સહસંબંધક કહેવાય. એને આર વડે દર્શાવાય. આ માપ કોણે સૂચવ્યું? તો કે કાર્લ પિયર્સને સૂચવ્યું. એટલે એને ગુણન પ્રઘાત આંક પણ કહેવામાં આવે છે. કાર્લ પિયર્સન આંક પણ કહેવામાં આવે છે. આવો મેં પ્રશ્ન મૂકેલો છે. સહસંબંધના અભ્યાસની 3 રીત: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત. આગળ જઈશું. વિકર્ણ આકૃતિની રીત. તો વિકર્ણ આકૃતિની રીતમાં શું હોય? તો કે એક ધારો કે ચલ x અને y ની n કિંમતની જોડ માટે x1 y1, x2 y2 એમ ઠેઠ xn yn સુધી લઈ જાઓ અને આ x ની કિંમતો x અક્ષ અને y ની કિંમતો y અક્ષ પર યોગ્ય માપ લઈ આલેખમાં નિરૂપણ કરવામાં આવે અને અનુરૂપ બિંદુઓને આલેખમાં દર્શાવતા મળતી આકૃતિને વિકર્ણ આકૃતિ કહેવામાં આવે છે. આગળ જઈશું. જોઈએ આગળ. તો સહસંબંધમાં આપણે સંપૂર્ણ ધન સહસંબંધ ક્યારે હોય છે? જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબીથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો આ બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. એક જ રેખામાં આવ્યા હોય તો સંપૂર્ણ ધન, અને એક જ રેખામાં આવેલા હોય, સંપૂર્ણ ધન હોય તો આ બંને ચલોની કિંમતમાં અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. કઈ પ્રમાણમાં ફેરફાર થતો હોય છે? અચળ પ્રમાણમાં. આગળ જઈશું. આ એને કોઈ ઉદાહરણ છે. ઋણ, સંપૂર્ણ ઋણ સહસંબંધ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને એ સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં તરફ જતી હોય તો એ બે ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. આની અંદર એકબીજાની વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય છે. સંપૂર્ણ ઋણ હોય એટલે વિરુદ્ધ થાય અને અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય. અચળ પ્રમાણમાં એટલે એક સરખો, આમાં આટલા વધે એટલે ઓલામાં આટલા જ વધે. એ જ પ્રમાણે એક ઉદાહરણ છે. આગળ, આંશિક ધન સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબીથી જમણી બાજુ ઉપરની દિશા તરફ જતી હોય તો એને આંશિક ધન સહસંબંધ કહેવાય. આમાં બે ચલો વચ્ચે અચળ પ્રમાણમાં ફેરફાર ન થાય. એટલે તમને આમાંથી ખબર પડી કે સંપૂર્ણ હોય તો અચળ પ્રમાણમાં હોય, આંશિક હોય તો અચળ પ્રમાણમાં ન હોય. તો અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોતો નથી. આનું પણ એક ઉદાહરણ છે.
આંશિક ઋણ સહસંબંધ. જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એમ દર્શાવાય. અને આની અંદર ફરીવાર કહું, ફેરફારો વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં ન હોય. એટલે તમને ખબર પડી કે ધન આવે તો ફેરફારો એક જ દિશામાં, ઋણ આવે તો ફેરફારો વિરુદ્ધ દિશામાં. બીજી વસ્તુ, સંપૂર્ણ ધન આવે કે સંપૂર્ણ ઋણ આવે તો ફેરફારો અચળ પ્રમાણમાં, અંશતઃ ધન અને અંશતઃ ઋણ આવે તો અચળ પ્રમાણમાં ફેરફાર ન હોય. આટલી વસ્તુ આપણે શીખ્યા. ઉદાહરણ હતું એક. હવે જ્યારે બિંદુઓ કોઈ સુરેખાની નજીક રહેલા હોય તો તે વધુ ગાઢ સહસંબંધ સૂચવે છે. જ્યારે બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ દૂર વિસ્તરેલા હોય તો યાદ રાખજો એ ઓછો ગાઢ સહસંબંધ સૂચવે છે. બિંદુઓ નજીક તો વધુ ગાઢ, દૂર તો ઓછો ગાઢ. અને આપણે દાખલાના સ્વરૂપમાં જોઈએ ને તો એને એમ પણ કહેવાય કે સાહેબ 0.50ની ઉપર હોય તો વધુ ગાઢ, 0.50ની નીચે જવાબ હોય તો ઓછો ગાઢ. આપણે આવું અર્થઘટન પણ લખીએ છીએ. જ્યારે વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ આદર્શ રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય તો તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. આ અભાવ એટલે શું? તો કે બધા જ બિંદુઓ છૂટા છવાયેલા અને વેર વિખેર પડ્યા હોય. બધા જ બિંદુઓ છૂટા છવાયેલા અને વેર વિખેર પડ્યા હોય છે. આગળ જઈશું. થોડીક મારે ઉતાવળ છે જેથી કરીને મારે ઓછા સમયની અંદર આ વિડીયો બની જાય, પરિણામે અપલોડની અંદર અને તમારે જોવામાં તકલીફ ઓછી પડે. વિકર્ણ આકૃતિની ગુણ અને મર્યાદાની વાત કરીએ તો વિકર્ણ આકૃતિની પહેલું ગુણ છે કે આ રીત સમજવામાં સરળ છે અને સ્વરૂપ જાણી શકાય છે. આમાં ઓછા ગણિતના જ્ઞાનની જરૂર પડે છે. આ રીતમાં ધનિષ્ઠતાનો થોડો ઓછો ખ્યાલ આવે છે. વિકર્ણ આકૃતિના બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે અને એ બે ચલ વચ્ચે સંબંધ સુરેખ છે કે નહીં તે પણ ખ્યાલ આમાં આવી જાય છે. માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. આગળની રકમ ન હોય, પાછલા 4-5 આંકડા હોય તો પણ આપણે આની અંદર સહસંબંધનો પ્રકાર જાણી શકીએ છીએ. મર્યાદા, મોસ્ટ આઈએમપી મોસ્ટ, આ રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે પરંતુ સંબંધની ધનિષ્ઠતા અંગે જાણકારી મળે છે પરંતુ ધનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આ બે વચ્ચે આર કેટલો આવે એ ન ગોતી શકાય. આ રીતની પ્રમાણે એક્સ અને વાય વચ્ચે કેટલો આર આવશે એ. આગળ જઈશું. કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. અગાઉ આપણે જોયું કે આ કાર્લ પિયર્સને સહસંબંધાંક ગોત્યો હતો એટલે એને પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રઘાતાંક તરીકે ઓળખવાની અંદર આવે છે. આગળ જઈશું. કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણા તો કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. આ ધારણા પહેલેથી સ્વીકારી લેવાની. અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ બે ધારણા, સુરેખ સંબંધ છે અને કાર્યકારણનો સંબંધ છે, આ બે ધારણા પહેલેથી જ આપણે લઈ લેવાની છે તો જ આપણે આ સંબંધ છે એ મેળવી શકીએ છીએ. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન બને છે. સહસંબંધાંકના ગુણધર્મો 3 માર્કમાં 2 માર્કમાં પૂછાતી મોસ્ટ આઈએમપી, ટૂંક નોંધ અને વળી પાછું એક પણ કહી દઉં કે આમાં એમસીક્યુ વીએસક્યુમાં આને આ ઢગલા ક્વેશ્ચન આવે છે. તો સહસંબંધાંકનો વિસ્તાર -1 અને 1ની વચ્ચે છે. સહસંબંધાંક એકમ રહિત માપ છે એટલે કોઈ દિવસ આરનો કોઈ એકમ હોતો નથી. એના ચલ એક્સ અને વાયનો એકમ હોય પણ આરનો ન હોય, સૂચકાંકની જેમ. અને આર ઓફ એક્સ વાય કે આર ઓફ વાય એક્સ બે સરખા થાય એટલે એક્સ વાય કયો કે વાય એક્સ કયો બંને રીતે મળ્યો તો સહસંબંધ સરખો જ આવે છે. ઉગમ બિંદુ અને માપ પરિવર્તન આપણે યુવી વાળા દાખલા જોયા છે. આપણે મેં એક દાખલો ગણાવ્યો તો 4 રીતે, તમે એ પણ જાણો છો. તો તમને ખબર પડી કે બધી રીતે જવાબ સરખો આવતો હતો. એમ સહસંબંધાંક આર એ ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી મુક્ત છે. એટલે કે તમે કોઈ નવા ચલ યુ અને વી ધારો, બરાબર છે, તો પણ દાખલો ગણો. નવા ચલ યુવીની સાથે તમે સીએક્સ અને સીવાય પણ ધાર્યા હોય અચળાંકો તો પણ તમે દાખલો ગણો તો જવાબ સરખો આવે છે. નેક્સ્ટ. જો બે ચલમાંથી એક ચલ માઇનસ હોય તો કિંમત માઇનસ થાય અને બે ચલ માઇનસ હોય, જોઈ લો બરોબર. બે ચલ માઇનસમાં હોય તો બે ચિહ્નો છે એ બદલાતું નથી. એક માઇનસમાં હોય તો માઇનસ થાય પણ બે માઇનસ હોય તો માઇનસ થતા નથી. આવો એક ક્વેશ્ચન પણ મેં મૂકેલો છે. સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન. આર બરાબર 1, જ્યારે આર બરાબર 1 મળે છે ત્યારે આવા ચલો માટે આપણે અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય છે, આપ જાણો છો અગાઉ, અને સંપૂર્ણ ધન સહસંબંધ હોય છે. આગળ જઈએ. આર બરાબર -1 અચળ પ્રમાણમાં ફેરફાર થતો હોય છે અને બીજા નંબરની અંદર કે આ બે ફેરફારો વિરુદ્ધ દિશામાં હોય છે. અને ત્રીજી વાત કે સંપૂર્ણ ઋણ સહસંબંધ દર્શાવે છે. આર બરાબર 0,
જ્યારે બધા બિંદુઓ છૂટાછવાયેલા અને વેરવિખરાયેલા પડ્યા હોય તો સમજી લો કે એ સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. આમાં કોઈ એક જ રેખા ઉપર બિંદુઓ મળતા નથી એટલે સહસંબંધનો અભાવ છે. આરની કિંમત સુરેખ સહસંબંધની ધનિષ્ઠતા દર્શાવે છે. આર બરાબર 0 હોય તો આપણે એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે. પરંતુ સુરેખ સિવાયનો બીજો કોઈ સહસંબંધ હોઈ શકે છે. આગળ જઈએ, આંશિક સહસંબંધનું અર્થઘટન. તો જ્યારે 0 અને 1 ની વચ્ચે કિંમત આવતી હોય, 0 અને 1 ની વચ્ચે કિંમત આવતી હોય તો આંશિક ધન સહસંબંધ, -1 અને 0 ની વચ્ચે આવે તો આંશિક ઋણ સહસંબંધ. રેડી, આગળ જઈશું. સહસંબંધક આરનું અર્થઘટન. -1 બાજુ જતો હોય, બરોબર છે, તો તમે અહીંયા એક વસ્તુ જોઈ શકો કે 0 બાજુ જતો હોય જુઓ તો ઓછો ગાઢ ઋણ સહસંબંધ થાય છે, અને -1 બાજુ જતો હોય તો વધુ ગાઢ ઋણ સહસંબંધ થાય છે. એવી જ રીતે 0.5 થી ઉપરની વેલ્યુ તમે આ જે છે આકૃતિ એની અંદર 0.5 મૂકી દો અહીંયા, બરોબર છે, વચ્ચે, બરોબર, તો વધુ ગાઢ સંબંધ 1 ની નજીક જાય, ઓછો ગાઢ સહસંબંધ સંપૂર્ણ ધનની બાજુમાં. રેડી છે, તો આ બાજુ ડાબી બાજુ આવે તો માઇનસ, એમાં 0.5 ઉપર જવાબ જાય તો વધુ, 0.5 થી નીચે જવાબ હોય તો ઓછો, ડાબી બાજુ જાય તો ઋણ છે અને ઓલી બાજુ જાય તો ધન છે. અચલ પ્રમાણમાં ફેરફાર થાય તો સંપૂર્ણ શબ્દ લાગે. આગળ જઈશું. કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત જે છે એની ગુણ અને મર્યાદા. વિદ્યાર્થી મિત્રો, આપણે લગભગ અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ જવાનું છે. તો કે કાર્લ પિયર્સનના ગુણ અને મર્યાદા એ રીતની કઈ કઈ છે. તો પહેલો ગુણ છે, આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેની સંબંધની ધનિષ્ઠતા જાણી શકાય છે, જે વિકર્ણ આકૃતિમાં નહોતું. બીજું, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધને માપવા માટેની આ સૌથી પ્રચલિત રીત છે. વધુમાં વધુ પોપ્યુલર રીત હોય તો આ છે. ત્રીજું, તે સહસંબંધની ધનિષ્ઠતા વધુ સામાન્ય કે ઓછી ને એક સંખ્યામાં દર્શાવે છે. વિકર્ણ આકૃતિમાં સંખ્યામાં નહોતી દર્શાવવામાં આવતી. મર્યાદા, આ રીત એ ધારણા પર આધારિત છે. એટલે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે, બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય છતાં આ રીતનો ઉપયોગ કરીને સહસંબંધક મેળવવામાં આવે તો આ ગેરમાર્ગે દોરે છે. તમને મેં હમણાં જ અભ્યાસ કર્યો 2-4 મિનિટ પહેલા કે સહસંબંધક કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે સહસંબંધક મેળવો હોય તો એની પહેલા બે ધારણા હોવી જોઈએ. પહેલું તો એ બે વચ્ચે સુરેખ સહસંબંધ છે એ, અને બીજું બે વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. હવે આ ન હોય છતાંય તમે ગોતી નાખો જવાબ તો એ સમજી લો એ જવાબ ગેરમાર્ગે દોરે. સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનો અતિ મોટા અથવા અતિ નાના હોય તો એની ખૂબ જ મોટી અસર થાય છે આની અંદર. કારણ કે છેલ્લા આંકડા હોય એ બહુ રકમમાં બહુ મોટા લખી નાખો, છેલ્લા 2-3 આંકડા, તો એ ઘણા બધા ફેરફારો કરી નાખે છે. આ રીતે મળતા સહસંબંધકનું ખૂબ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય છે, એ જરૂરી છે, નહીંતર બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થવાની શક્યતા રહે છે. આગળ, સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત. ચાર્લ્સ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત આપણે અભ્યાસ કરીએ. આપણે બે ચલો વચ્ચેનો સહસંબંધક શોધવા માટે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કર્યો છે. સ્પષ્ટ છે કે જ્યારે ચલ સંખ્યાત્મક હોય ત્યારે, એટલે કે જ્યારે બંને ચલોને સંખ્યાત્મક રીતે માપી શકાય ત્યારે આ રીતનો ઉપયોગ થાય છે. પરંતુ ધંધાકીય, ઔદ્યોગિક અને સામાજિક વિજ્ઞાનના સમસ્યાઓમાં કેટલીક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે આપણે ગુણાત્મક ચલ એટલે શું, ગુણધર્મનો અભ્યાસ કરીએ છીએ. જેમ કે ગુણધર્મ એટલે શું, સુંદરતા, પ્રમાણિકતા, આવડત, નૈતિકતા, વકૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્ય વગેરે. આ પરિસ્થિતિમાં આ લક્ષણોનું ગુણાત્મક ચલ કે ગુણધર્મોને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી. માનો કે કોઈ વકૃત્વ સ્પર્ધા થઈ તો તમારે ત્યાં 4 કે 5 નિર્ણાયકો બેઠા છે. એ 5 નિર્ણાયકોને એવું કહેવામાં આવે કે તમારે 1 થી 10માં નંબર આપવાનો છે, તો બધા પોતપોતાની મેળે નંબર આપતા હોય છે, અને એ બધા નંબર આપે પછી એમાંથી એક જે મોસ્ટ નંબર આવતા હોય છે એને તારવવામાં આવે છે. તો આ કેવું માપ છે, તો કે આ બધું છે ને ગુણાત્મક ચલ છે, કારણ કે એને ગુણધર્મ વડે જાણી શકાય છે. પરંતુ તેઓના ગુણવત્તા અનુસાર ગોઠવી ક્રમ આપી શકાય છે. આ રીતે મળતા બે લક્ષણોના ક્રમોની જોડ પરથી મેળવેલા ચાર્લ્સ સ્પિયરમેનના સૂચવેલા સહસંબંધકને સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધક કહેવાય. જ્યારે માહિતી ગુણધર્મ આધારિત હોય અને એ ગુણધર્મ આધારિત માહિતી ઉપરથી એક સહસંબંધક મેળવવામાં આવે છે તો એ સહસંબંધકને ચાર્લ્સ સ્પિયરમેનનો
સહસંબંધક કહેવામાં આવે છે. ક્રમાંક સહસંબંધક. સહસંબંધનું માપ જાણવા માટે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની ગણતરીના કેટલાક ઉદાહરણો નીચે આપેલા છે. એક જૂથમાં વ્યક્તિઓની પ્રમાણિકતા અને સમય પાલનની નિયમિતતા અનુસાર તેઓને ક્રમ આપી ગુણધર્મો વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવામાં આવે કે ભાઈ આપણે ત્યાં 100 કર્મચારી કામ કરે છે અને નંબર આપવું કે સૌથી વધુ પ્રમાણિક અને સમય પાલનની નિયમિતતા અનુસાર. એક સૌંદર્ય સ્પર્ધામાં જુદા જુદા સ્પર્ધકો તેમના સ્પર્ધામાં દેખાવને આધારે બે નિર્ણાયકોએ આપેલા ક્રમ પરથી બંને નિર્ણાયકોના નિર્ણય વચ્ચેનો સંબંધનો અભ્યાસ. આગળ જઈશું. કેટલીક વખત માહિતીમાં સંખ્યાત્મક ચલ હોય જેમ કે ઊંચાઈ, વજન, તો પણ તેમના અવલોકનોની કિંમત અનુસાર તેમને ક્રમ આપી ક્રમાંક સહસંબંધક મેળવવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે બે ચલોની કિંમતમાં પ્રસાર વધુ હોય, મોસ્ટ આઈએમપી સાહેબ, પ્રસાર વધુ હોય, જો તો આ પ્રસાર વધુ હોય, ત્યારે કાલ્પનિક રીતે સહસંબંધક મેળવવાને બદલે ક્રમાંક સહસંબંધક મેળવવામાં આવે. ક્યારે? પ્રસાર વધુ હોય. કારણ કે વધુ પ્રસારવાળા અવલોકનો માટે કાર્લ પિયર્સનના સહસંબંધક કરતાં ક્રમાંક સહસંબંધક વધુ સ્થિર છે. પ્રસાર વધુ હોય. તમને એવું ન સમજાય કે આ સાહેબ પ્રસાર હું એટલે હું કે માનો કે 1 થી 10 જ ક્રમ, 1 થી 10નો જ ક્રમ આપેલો છે, બરોબર છે, પરંતુ 1 થી 10ના ક્રમ આપવામાં અલગ અલગ ખેલાડીઓને અલગ અલગ ક્રમ આપવામાં આવ્યો છે, અથવા અલગ અલગ સ્પર્ધકોને અલગ અલગ ક્રમ આપવામાં આવ્યો છે. તો આવા સંજોગોમાં શું થશે? આવા સંજોગોની અંદર કે જ્યારે એ બે વચ્ચે પ્રસાર વધુ છે, તો આ સંજોગોની અંદર કાર્લ પિયર્સનની ગુણન-પ્રઘાતની રીત કરતાં ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત વધુ ઉપયોગી છે, વધુ સ્ટેબલ છે, સ્થિર છે. કારણ કે એનાથી મળેલા આપણને માપ છે એ પરફેક્ટ માપ મળે છે. સામાન્ય રીતે સ્પીયરમેનની મેળવેલ ક્રમાંક સહસંબંધક અને કાર્લ પિયર્સન રીતે મેળવેલ સહસંબંધકની કિંમત સમાન હોતી નથી. પરંતુ આ સવાલ માર્ચ 2020માં પૂછાયેલો. મોટાભાગે એવું બને કે કાર્લ પિયર્સન અને ચાર્લ્સ સ્પીયરમેનની રીતે જવાબ મેળવવા જાઓ તો તમને એમ થાય કે બેયનો જવાબ છે એ સમાન ન હોય, એ સરખો ન હોય. પરંતુ કયા સંજોગોમાં એક સરખી કિંમત મળે છે? પરંતુ જ્યારે જોઈ લો અહીંથી, જ્યારે બે ચલોની કિંમતે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય. આ વર્ષે કોરોના કાળની અંદર અમે પેપર જોવા ગયા હતા. આ પ્રશ્ન ઘણા નથી આવડ્યો એટલે કહું છું. જ્યારે બે ચલોની કિંમતમાં n પ્રાકૃતિક સંખ્યાઓની જ કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સન રીત દ્વારા અને સ્પીયરમેનની મેળવેલ સહસંબંધક, બે કાર્લ પિયર્સન અને સ્પીયરમેન બંને રીતે સહસંબંધકની કિંમત કેવી થાય છે? સરખી. તો ફરીવાર કહી દઉં, આ રીત ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે માહિતીમાં એટલે કે બે ચલોની કિંમતમાં પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધકની રીત ઉપયોગમાં વધુ લેવામાં આવે છે, કારણ કે એનાથી મેળવેલા સહસંબંધક એ વધુ સ્થિર કે સ્ટેબલ હોય છે. બીજી વાત, ક્યારે ક્રમાંક સહસંબંધક અને કાર્લ પિયર્સનનો સહસંબંધક સરખા આવે? જ્યારે ચલની કિંમતો એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા હોય. એટલે x અને y આમ હોય 1 2 3 4 5 6 7 8 9 10, આમે y બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. આ n પ્રાકૃતિક સંખ્યા થઈ એટલે બેયની રીતે ગણવા જાવ દાખલો તો જવાબ સરખો 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 અને સરખો જ આવે. કઈ રીતે? કાર્લ પિયર્સન રીતે અને ચાર્લ્સ સ્પીયરમેનની રીતે. એટલે બરોબર તમે ધ્યાન આપજો. આગળ જઈશું. નેક્સ્ટ, અવલોકન ગાંઠ. વિદ્યાર્થી મિત્રો, તમે આજના લેક્ચરોની અંદર ભણો છો એની પહેલાં મેં એક લેક્ચરનો વિડીયો મેં મૂકી દીધો છે, એટલે તમને કદાચ ખબર હશે કે એ વિડીયો લેક્ચરની અંદર આપણે તમને વાત કરી હતી કે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત છે. એ ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીતમાં પહેલી રીત હતી ક્રમ આપેલા હોય, બીજી રીત હતી ક્રમ આપેલા ન હોય, ત્રીજી રીત હતી ક્રમ આપેલા હોય અને અંકો પુનરાવર્તિત થતા હોય. તો આજે જ્યારે પુનરાવર્તિત થાય છે ત્યારે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે. જોઈએ, હવે અભ્યાસ કરીએ. જ્યારે ચલ x અથવા y બંને ચલના અવલોકનમાં અમુક કિંમતો સમાન હોય ત્યારે અવલોકનોનો ક્રમ આપવામાં સમસ્યા ઉદ્ભવે છે. જ્યારે x અથવા y ચલના અવલોકનો સમાન હોય તો તેને આપણે ગાંઠ ઉદ્ભવે છે તેમ કહી શકું. તો ફરીવાર કહું, ગાંઠ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે અવલોકનો સમાન હોય.
એટલે ક્રમ આપવા જાવ એટલે એકબીજાની હારવાર ગોઠવાઈ જાય. આવા કિસ્સામાં પુનરાવર્તન પામતા બધા અવલોકનોને તેમને અનુરૂપ ક્રમોની સરેરાશ મધ્યક જેટલો ક્રમ ગાંઠમાંના દરેક અવલોકનોને આપવામાં આવે છે. તમે અગાઉનો વિડીયો જોયો હશે તો આપણે ઓલા આ ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી એની માથે ચોકડી મારી નવો ક્રમ લખ્યો હતો. ક્રમ આપવામાં આવે છે. આપણે એક આ ઉદાહરણ લઈ આ બાબત સમજીએ. ધારો કે એક ચલના અવલોકનો 37, 60, 42, 78, 42, 50, 66, 42, 60 છે. સૌથી મોટું અવલોકન 78 છે, તેને આપણે એક ક્રમ આપીશું. ત્યારબાદનું અવલોકન 66, તેને 2, 60 છે. ત્યારબાદનું અવલોકન પણ તે 2 વખત પુનરાવર્તન પામે છે. એટલે એનો ક્રમ 3 અને 4 ની સરેરાશ, 3 અને 4 નો સરવાળો 7 ભાગ્યા 2 કરો એટલે 3.5. તો દરેક અવલોકન 60 ને 3.5 એવો ક્રમ આપવામાં આવે છે. પછીનું અવલોકન 50 અને 5, કેમ કે 3 અને 4 નો ક્રમ અગાઉ ઉપયોગ થઈ ચૂક્યો છે. હવે પછીનું અવલોકન 42 છે, તે 3 વખત પુનરાવર્તન પામે છે. તો 42 નો ક્રમ 6, 7 અને 8 હતા. એટલે 6, 7 અને 8 નો સરવાળો કરી 6, 7, 13 ને 8, 21 ભાગ્યા 3 એટલે 7. તો 42 જેટલી વખત લખ્યા છે એની સામે જે અંક લખ્યો હોય જેકી બધાની સામે સાહેબ સાતડો લખવાનો રહેશે. આમ 37 છે તો તેને 9 ક્રમ આપવામાં આવશે, કેમ કે 6, 7, 8 અગાઉ ઉપયોગ થઈ ગયો છે. આગળ જઈશું. હવે જ્યારે ગાંઠ પડે ત્યારે અમુક અવલોકનો સમાન હોય છે. તો આ સમાન અવલોકનોની ગણતરી કરવાના સૂત્રમાં સુધારો કરવાની જરૂર રહે છે. એવો સુધારોને CF તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? CF. અને CF મેળવવા માટેનું સૂત્ર જોઈ લ્યો. m3 - m/12 આ સિગ્મા d સ્ક્વેરમાં ઉમેરવામાં આવે છે. તો નવું સૂત્ર કેવું બન્યું જો નીચે લખ્યું. R બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. CF એટલે જ્યાં સુધારો થયો એ CF મેળવવા માટે તમારે શું કરવાનું? સિગ્મા m3 - m/12 એટલે તમારે એક નવું કોષ્ટક બનાવવાનું છે અને જ્યાં m3 - m/12 જેટલી સંખ્યા જેટલી વખત આવતી હોય એટલે કે પુનરાવર્તન થતી હોય એ પ્રમાણે એમની કિંમત લેવામાં આવે છે. 3 વાર પુનરાવર્તન થાય, 2 વાર થાય, આપણે દાખલો ભણ્યો છે એટલે તમને એમાં વધારે ક્લિયર છે. આગળ જઈશું. નોંધ બરોબર ધ્યાન આપજો. ધેટ ઇઝ ધ મોસ્ટ IMP ટોપિક. મોસ્ટ સાહેબ, આની જેટલું મોસ્ટ કાંઈ નથી, કારણ કે બરોબર એમાં એવું છે કે આની ઉપરથી ઘણા સવાલ બને છે. જોઈએ. જ્યારે ક્રમાંકોનો RX અને RY નો તફાવત હંમેશા યાદ રાખજો શૂન્ય હોય. એ મેં તમને ભણાવેલું જ છે કે સિગ્મા ડી એ બરાબર 0 ન થાય તમારો દાખલો ખોટો છે. આગળ જઈશું. જ્યારે એક્સ અને વાયની પ્રત્યેક જોડ RX બરાબર RY છે, RX અને RY સમાન હોય એટલે કે એક્સ અને વાયના ચલનો ક્રમ હોય, બેમાં 1 1, 2 2, 3 3, 4 4 એમ રકમ આપી હોય છે, તો એ બેની બાદબાકી કરો તો જેની દરેક કિંમત કેવી થઈ જાય? શૂન્ય. કારણ કે પહેલા 1 1 છે, પછી 2 2 છે, 3 3 છે, 4 4 છે, બેની બાદબાકી કરો 0 0 0 થાય. હવે ઈ 0 થાય એટલે સિગ્મા ડી સ્ક્વેર પણ 0 થાય અને સિગ્મા ડી સ્ક્વેર 0 થાય. સિગ્મા ડી સ્ક્વેર 0 થાય એટલે આર ની કિંમત 1 થઈ જાય, કારણ કે આર નું સૂત્ર હું તો આર બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર. હવે સિગ્મા ડી સ્ક્વેર 0 આવ્યો એટલે છગડા આરે 0 ગુણાણા એટલે 0 0 તો એવું જ છે, એ આખા ગામને 0 કરી નાખે. એની પછી નીચે પણ બધું n છે, એ ઉપર 0 છે એટલે n બધું પૂરું થઈ ગયું, એનું પણ 0 થઈ જાય એટલે આગળ 1 માઇનસ હતા એટલે 1 એનો જવાબ આવે. રેડી છે? કમ્પ્લીટ. મોસ્ટ IMPO. પછીનું બીજું, જો એક્સ અને વાયના ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય. ઉલટા ક્રમમાં એટલે હું માનો કે 1 2 3 4 5 6 7 8 એમ રકમ છે અને બીજી વાય વાળી રકમ છે 8 7 6 5 4 3 2 1. આમ કરો અને તમે જે જવાબ મેળવો તો આ બધાનો જવાબ સાહેબ બે ઉલટા ક્રમમાં હોય તો -1 થાય. શું થાય? -1 થાય. બરોબર ધ્યાન આપજો. આ 3 મોસ્ટ IMP ટોપિક, આમાંથી ગમે એવો સવાલ પૂછાય તમને આવડવો જોઈએ. આગળ જઈશું. તો નેક્સ્ટ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધીની જે રીત છે એની ગુણ અને મર્યાદા. તો આ રીત સમજવામાં સરળ છે. ક્રમાંક સહસંબંધાકની ગણતરી કાર્લ પિયર્સનના સહસંબંધાકની ગણતરી કરતાં ખૂબ સહેલી છે. સૂત્ર સહેલું છે, ગણતરી ફટાફટ થઈ જાય છે. આમાં મધ્યક બધ્યક કંઈ મેળવવા પડતા નથી, આપ જાણો છો.
ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધાંક શોધવાની આ એક જ રીત છે. ગુણાત્મક, વર્ણનાત્મક, સુંદરતા, આવડત, કૌશલ્ય. હા, જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય, હમણાં ભણાવ્યું, અથવા અંતિમ અવલોકનો માહિતીમાં હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતને બદલે સ્પીયરમેનની રીતની ઉપયોગને અગ્રિમતા આપવામાં આવે છે. ક્યારે કાર્લ પિયર્સન કરતાં ચાર્લ્સ સ્પીયરમેનની રીત વપરાય? એનો આ જવાબ છે. મર્યાદા: અવલોકનોની મૂળ કિંમતને બદલે તેના ક્રમનો ઉપયોગ થતો હોવાથી હંમેશા કેટલીક માહિતીનો લેપ થઈ જાય છે. તેથી આ રીતે મેળવેલા સહસંબંધાંક કાર્લ પિયર્સનની રીતથી મળતા સહસંબંધાંક જેટલી ચોક્કસ હોતી નથી, કારણ કે આની અંદર ક્રમ આપી દેવામાં આવે છે એટલે મૂળ માહિતી લેપ થઈ જાય છે. એક્સ અને વાય વ્યા જાય, પછી એની બધી ગણતરી શાની ઉપર થાય? ક્રમ ઉપર. નેક્સ્ટ, જ્યારે અવલોકનની સંખ્યા વધુ હોય અને ક્રમ ન આપેલા હોય તો ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે. હું તમને કહું કે રકમ n બરાબર 500 હોય તો બધાને ક્રમ આપવા, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવામાં ભી પડી જાય સાહેબ. એટલે ભી પડે એટલે એ કામ કેવું થઈ ગયું? કંટાળાજનક. ત્રીજું, માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પરિસ્થિતિમાં દ્વિચલ આવૃત્તિ વિતરણ, આ પરિસ્થિતિમાં કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ થાય છે અને ઉચ્ચતર કક્ષાએ તમે તેનો અભ્યાસ કરશો. એટલે અત્યારે એ નથી આવતો ટોપિક, કોલેજમાં આવશે. જ્યારે દ્વિચલ આવૃત્તિ વિતરણ હોય ત્યારે પણ આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યારે કાર્લ પિયર્સનની રીત જ વાપરવામાં આવે છે. આગળ, હવે તમે સહસંબંધાંક આર મેળવો તો એ આર મેળવતી વખતે તમારે કઈ કઈ સાવચેતી રાખવી પડે? અને સાવચેતી રાખો તો એ સાવચેતી રાખ્યા પછી તમે જેનું અર્થઘટન કરો છો એમાં શું ધ્યાન રાખવાનું છે એ મુદ્દો આપણે અભ્યાસ કરીશું. સહસંબંધ એ બે ચલો વચ્ચેના સુરેખ સહસંબંધની ધનિષ્ઠતાનું માપ છે. આરનું ખોટું અર્થઘટન બે ચલ વચ્ચેના સંબંધ અંગે આપણને ગેરમાર્ગે દોરી શકે છે. જેની માટે સાવચેતી માટે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લઈએ. સહસંબંધાંક એ ફક્ત સુરેખ સંબંધની ધનિષ્ઠતા દર્શાવતું માપ છે, પણ તેનાથી બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કે નહીં તે અંગે કોઈ ખ્યાલ આવતો નથી. અને તેના પરથી બે ચલોમાંથી કયો ચલ સાપેક્ષ એટલે કે કાર્ય સ્વરૂપ છે અને કયો ચલ નિરપેક્ષ કારણ સ્વરૂપ છે તે પણ જાણકારી મળતી નથી. અનુભવથી સહસંબંધાંકનું યોગ્ય અર્થઘટન કરી શકાય છે અને તે માટે તપાસકર્તાને અભ્યાસ હેઠળના બે ચલ વિશે તેને અસર કરતા પરિબળો વિશે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. એવા ઘણા ઉદાહરણો આપી શકાય જેમાં બે ચલો વચ્ચે કોઈ અર્થપૂર્ણ સંબંધ ન હોય, પરંતુ બે ચલો પરના અવલોકનો પરથી ગણેલો સહસંબંધાંક આરની કિંમત એકની ખૂબ નજીક હોય છે. સામાન્ય રીતે ચલોના કાર્યકારણના સંબંધની પૂર્વ જાણકારી વગર જ્યારે આરની ગણતરી કરવામાં આવે છે ત્યારે આમ બને છે. દાખલા તરીકે એક શહેરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા અને તે જ ગાળામાં તુવેર દાળના ભાવની માહિતી પડતી તેમની વચ્ચે, હવે એક ગામમાં, હાવ ગુજરાતીમાં કહું, એક ગામમાં માણસો એક્સિડન્ટમાં મરે છે અને એ ગામમાં તુવેર દાળના ભાવની માહિતી, એ સમયમાં તુવેર દાળના ભાવની, પણ સાહેબ આ બધી વાતે કરવા જાઓ તો તમે સહસંબંધાંક મેળવી શકો, આર બરાબર એકની નજીક મળે છે, પરંતુ વાસ્તવમાં એ બે વચ્ચે કોઈ સંબંધ જ નથી. કારણ કે એક ચલમાં ફેરફાર થાય એટલે બીજા ચલમાં ફેરફાર થાય એવું જરૂરી એમાં નથી. કારણ કે તુવેર દાળનો ભાવ અને એક્સિડન્ટ થવા એની કાંઈ લાગે વળગતું જ નથી એમ. હજી કદાચ એમ વાત કરીએ કે એક્સિડન્ટને કદાચ અડદની દાળ કે હાડકાં ભાંગી ગયા હોય ને કદાચ ડૉક્ટર અડદની દાળ ખાવાનું કહેતા હોય ને એક્સિડન્ટ જેમ વધે એમ અડદની દાળ ખાવાનો વપરાશ વધે ને એવું બધું કદાચ એના ભાવ, પણ આ તો તુવેર દાળ છે બોસ. એટલે સાહેબ આ કાંઈ શક્ય છે નહીં અને આ પ્રકારના સંબંધને અર્થહીન અથવા ભ્રામક સહસંબંધ કહે છે. બરોબર ધ્યાન રાખજો. ભલે ને એ બે વચ્ચે ગણતરી કરો ને એકની નજીક મળે પણ એની વચ્ચે અર્થપૂર્ણ સંબંધ હોઈ શકે નહીં. આ પ્રકારના સંબંધને અર્થહીન અથવા ભ્રામક સહસંબંધ કહે છે, ધ્યાન આપજો. બરોબર. પણ સાહેબ એક વસ્તુ શુદ્ધ ગુજરાતીમાં કહો કે તમે કાર્લ પિયર્સનની રીતે જ્યારે સહસંબંધાંક મેળવો છો તો એની ધારણા ભણ્યા. હમણાં આ ત્રીજી વાર આ લેક્ચરમાં વાત કરું છું કે ધારણા શું હતી, કે ધારણા એવી હતી કે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ અને સુરેખ સહસંબંધ હોવો જોઈએ.
તો જ તમે સહસંબંધાક મેળવીને એનું અર્થઘટન કરો તો સાચું પડે, બાકી ખોટું જ હોય. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ જ નથી. છે આ તુવેર દાળ અને અકસ્માતમાં મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા છે જ નહીં બોસ. એટલે તમારે આ કરાતું જ નથી. અને એમાંથી તમને ભલે આરની એકની નજીક મળે તોય તમે એમ કહો કે આમાં આમ છે ને તેમ છે, તો એ તમારું અર્થઘટન ખોટું પડે. આગળ જઈશું. ક્યારેક બે ચલો વચ્ચેનો સહસંબંધ ન હોવા છતાં બીજા કારણોની હાજરીને લીધે આરની કિંમત એકની નજીક મળે છે. દાખલા તરીકે ચોખા અને શેરડીની ઉપજ વચ્ચે ગાઢ ધન સહસંબંધ જોવા મળી શકે છે, પરંતુ આ બે ચલ વચ્ચે કોઈ પ્રત્યક્ષ સંબંધ નથી. કેમ ભાઈ? માનો કે ચોખા અને શેરડી બેની ઉપજ વધી, પણ હવે બેની ઉપજ વધી તો તમે એમ ન કહી શકો બેની ઉપજ વધી એટલે બે વચ્ચે સંબંધ છે. ના ભાઈ, કારણ કે વરસાદ સારો થયો હોય તો શેરડીની ઉપજ એ વધે ને ચોખાની ઉપજ એ વધે. બરાબર, એમાં કોઈ વસ્તુ છે જ નહીં. તો આમ થવાનું કારણ બંને ચલો પર બાહ્ય પરિબળો જેવા કે હવામાન, સિંચાઈ પદ્ધતિ, ખાતર વગેરેનો સાનુકૂળ પ્રભાવ હોઈ શકે છે. એટલે આમ તો આનો હાવ ડીપમાં જાવ તો અગાઉ ભણ્યા એમ કે આમાં પરોક્ષ કાર્યકારણનો સંબંધ છે. જ્યારે આર બરાબર 0 હોય ત્યારે આપણે ફક્ત એટલું જ કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ નથી. પણ બીજી રીતે કહીએ તો સુરેખ સહસંબંધનો અભાવ છે. પણ બે ચલો વચ્ચે સુરેખ સિવાયનો કોઈ દ્વિઘાતી કે બીજા કોઈ પ્રકારનો સંબંધ પણ હોઈ શકે. ઉપરના ઉદાહરણ માટે કાર્લ પિયર્સનની રીતે આર શોધવામાં આવે તો આરની કિંમત 0 મળે છે. તેથી આપણે અર્થઘટન કરી શકીએ કે બે ચલો વચ્ચે સહસંબંધ નથી, પરંતુ આ અર્થઘટન ખોટું છે. ચાલ એક્સ અને વાયની કિંમતો જોતાં માલુમ પડે છે કે વાય બરાબર એક્સનો સ્ક્વેર છે. જુઓ તો હા, -4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 ના 4, 1 નો 1, 1 નો 1, 2 ના 4, 3 ના 9 ને 4 ના હોળ. બરોબર છે? જુઓ બરોબર. તો આ બે દ્વિઘાતી છે. આમ બંને ચલ વચ્ચે સંપૂર્ણ દ્વિઘાતી સંબંધ હોવા છતાં આપણને આર 0 મળે છે. તેથી ઉપરના ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે આર બરાબર 0 એ ફક્ત સુરેખ સહસંબંધ નથી એવું દર્શાવે છે. બીજો કોઈક સંબંધ ગમે એ હોઈ શકે, બીજો કોઈ પણ સંબંધ હોઈ શકે છે. આગળ જઈશું. જે વિસ્તાર કે વર્ગમાં સમયગાળા દરમિયાન માહિતી મેળવી હોય તે માટે સહસંબંધાકની કિંમતનું અર્થઘટન સીમિત રાખવું યોગ્ય ગણાય. તે અર્થઘટન આવા વિસ્તાર કે વર્ગની અથવા સમયગાળાની બહારની માહિતી માટે યોગ્ય ચકાસણી કર્યા સિવાય લાગુ પડવું જોઈએ નહીં, અન્યથા ગેરસમજ ઊભી થાય. દાખલા તરીકે એક કંપનીમાં કોઈ નવી વસ્તુનું ઉત્પાદન શરૂ કરે છે અને તેના માટે વેચાણને જાહેરાત શરૂ કરે તો શરૂઆતમાં સામાન્ય રીતે વસ્તુની ગુણવત્તા સારી હોય તો જાહેરાત ખર્ચ વધવાની સાથે તેનું વસ્તુનું વેચાણ પણ વધે છે. પરંતુ એક સમય મર્યાદા બાદ વધુ જાહેરાત ખર્ચ કરવામાં આવે તો પણ વેચાણમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. બધા ઓળખી ગયા હોય, ના પસંદ થઈ હોય પછી તમે ગમે એટલી જાહેરાત આપો, શું ફેર પડે? શરૂઆતમાં ઉત્પાદન સમયે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે સામાન્ય રીતે ગાઢ ધન સહસંબંધ જોવા મળે છે, પરંતુ અમુક સમય પછી આમ ન પણ બને. એટલે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે તે અર્થઘટન તેના સમયગાળા બહારની માહિતી માટે લાગુ પાડી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે MCQનો અભ્યાસ કરીશું. સહસંબંધના અભ્યાસમાં જે આકૃતિમાં જોડયુક્ત XYની દર્શાવવામાં આવે તે આકૃતિને આપણે કહેવાય વિકર્ણ આકૃતિ. બરાબર છે? નેક્સ્ટ તો જુઓ તો એક આની આકૃતિની મદદથી સમજીએ. એક્સ અને વાય નીચે મુજબ આકૃતિ મળી છે. તો જો એ સરસ મજાની રેખા દોરી કે નહીં, હાલો આ રેખા દોરી ગઈ. એક રેખા દોરાઈ ગઈ છે. બરાબર છે? એક રેખા દોરાઈ ગઈ તો એક જ રેખા પર બધા બિંદુ આવેલા હોય. હા, તો આ તો હું સાહેબ રેખા છે ને એ આમ વ્યવસ્થિત આંગળીથી નથી કરું છું એટલે થોડી ઘણી આડીઅવળી થઈ જાય, પરંતુ એક જ સુરેખા પર આવેલા હોય તો એને કેવો કહેવાય? સંપૂર્ણ ધન. પણ આમાં તમે એક આકૃતિ દોરીએ આપણે તો સુરેખાની આજુબાજુ આવેલા છે. બરાબર? હવે જો અહીંથી ઉપરથી નીચે તરફ આવે છે એટલે આંશિક ઋણ થશે. રેડી? સહસંબંધાક આરની કિંમત શું થાય? 1 અને -1ની વચ્ચે એનો વિસ્તાર હોય છે. બધા જ બિંદુ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય? તો આરની કિંમત એક જ સુરેખા પર આવેલા હોય તો કાં 1 પ્લસ થાય ને કાં 1 માઇનસ થાય. સહસંબંધાક આરનો વિસ્તાર -1 અને 1ની વચ્ચે. જોઈ લો બરોબર. નેક્સ્ટ. જો વજનનો એકમ કિલોગ્રામ અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેનો સહસંબંધાક એકમ વિશે શું કહી શકાય? સાહેબ, સહસંબંધાકના ગુણધર્મો કે સહસંબંધાકી એકમથી નિરપેક્ષ માપ છે, એની બાજુમાં આરનો કોઈ એકમ હોતો નથી. જવાબ ડી. પછીનું, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં, અચળ આવી ગયું એટલે સંપૂર્ણ શબ્દ લાગી જાય. બરાબર છે? એટલે આંશિક વયો ગયો આ 4 ઓપ્શનમાંથી. અચળ પ્રમાણમાં અને વિરુદ્ધ દિશા, વિરુદ્ધ આવે એટલે ઋણ આવી જાય એટલે સંપૂર્ણ ઋણ.
રેડી છે ને? હમણાં જ ભણાવ્યું છે. કાર્લ પિયર્સનના સહસંબંધા ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? એક્સ અને વાયનું સહવિચરણ દર્શાવે છે. હજી આ મારે અભ્યાસ કરાવવાનો છે સૂત્રનો, એ સહેજ બાકી છે, એ ટૂંકા દાખલામાં આવશે, પરંતુ એનો જવાબ આવશે એક્સ અને વાયનું સહવિચરણ. પછી આરની કિંમત, કઈ કિંમત શક્ય નથી? હવે આરની કિંમત તો તમને હમણાં ભણ્યા કે -1 અને 1ની વચ્ચે હોય જોઈએ, તો આની અંદર જો -1થી મોટી એક સંખ્યા છે -1.07, એટલે એ ન હોય, એટલે આ કિંમત શક્ય નથી. આગળ જઈશું. 10મો દાખલો. આર ઓફ યુ એક્સ માઇનસ a upon cx અને v બરાબર y માઇનસ b upon cy હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું બને? તો હાવ ગુજરાતીમાં કહું, સહસંબંધક આરના ગુણધર્મ પ્રમાણે આર ઓફ એક્સ વાય કયો કે આર ઓફ યુવી કયો, નવા ચલ યુવી ધારો છતાંય આરની કિંમતમાં ફેરફાર થતો બે સમાન મળે છે. એટલે આનો પહેલો ઓપ્શન તો સમાન નથી, એટલે ઈ નો હાલે. આનથી મોટા, નાનથી નાના, એટલે વચ્ચેનો સી ઓપ્શન બે સમાન હોય, બેની કિંમત એક હરખી આવે. 11મો. આર ઓફ એક્સ વાય બરાબર 0.7, એક્સ પ્લસ 0.2 અને વાય પ્લસ 0.2 ની કિંમત કેટલી થાય? સાહેબ, સહસંબંધા કે ઉગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે, એમાં કોઈમાંથી કોઈ સંખ્યા માઇનસ કરવામાં આવે કે કોઈ ઉમેરવામાં આવે, સહસંબંધની કિંમતમાં ફેરફાર થતો નથી, એટલે આર બરાબર 0.7 જ આવે. પછીનું આર ઓફ માઇનસ એક્સ વાય બરાબર 0.5 પણ માઇનસ, તો આર ઓફ એક્સ માઇનસ વાયની કિંમત કેટલી થાય? તો જુઓ તો એક્સ માઇનસ છે તો કિંમત -0.5 હોય, તો વાય માઇનસ થાય ને તો 0.5 જ થાય. પણ તમને આમાં એમ કહેવામાં આવે કે આર ઓફ માઇનસ એક્સમાં માઇનસ વાય, તો પાછું જવાબ એટલે કે ડબલ માઇનસ છે એ પ્લસ થઈ જાય, એટલે 0.5 આવે. એટલે ચિહ્ન એક સિંગલ માઇનસ હોય તો જવાબ માઇનસમાં રહે, ડબલ માઇનસ હોય તો એ ચિહ્ન બદલાઈ જાય અને પ્લસ થઈ જાય. સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0 હોય તો ક્રમાંક સહસંબંધકની કિંમત કેટલી થાય? સિગ્મા ડી સ્ક્વેર 0 હમણાં જ આપણે ગણ્યું હતું કે સિગ્મા ડી આર એક્સ બરાબર આર વાય હોય, મેં કીધું હતું સાવચેતી. તો સિગ્મા ડી સ્ક્વેર 0 મળે એટલે છગડો ગુણ્યા શૂન્ય કરો એટલે 0 થઈ ગયું, નીચે તો બધું 0 થઈ જાય, પછી ઉપર 0 એટલે જવાબ આગળનો એકડો વધે. પછીનું ક્રમાંક સહસંબંધકની રીતમાં પ્રત્યેક જોડની પ્રચલિત સંકેતમાં આર એક્સ બરાબર આર વાય હોય, આર એક્સ બરાબર આર વાય ઉપર મુજબ જ તે, એટલે ડીની આખી લાઈન 0 આવે અને સિગ્મા ડી સ્ક્વેર એ બધી આખી લાઈનમાં 0 આવે, એટલે જવાબ 0 આવે, એટલે આગળનો એકડો એનો જવાબ છે. ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલોના ક્રમાંકોનો તફાવતોનો સરવાળો, બે ચલોના ક્રમાંકોનો તફાવતોનો સરવાળો શું થાય? તો ક્રમાંકોનો તફાવત એટલે સિગ્મા ડી થાય, અને સિગ્મા ડી એટલે ઓલવેઝ શું થઈ જાય? 0. 16મો. જો ક્રમાંક સહસંબંધકની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય, હમણાં ભણાવ્યું હતું, ઉલટા ક્રમમાં હોય તો આરની કિંમત શું થાય? તો કે આરની કિંમત -1 થાય. ક્રમાંક સહસંબંધના પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકનો માટે પ્રચલિત સંકેતમાં સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે? તો m3 -m/12 આ પદ ઉમેરવામાં આવે છે સિગ્મા ડી સ્ક્વેરમાં. સૂત્ર જોઈ લો, r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ cf, અને cf મેળવવા માટે m3 -m/12. આગળ, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેમાંથી થતી આવક વચ્ચે કેવો સહસંબંધ થશે? વસ્તુના ભાવ સ્થિર છે, જોજો બરોબર, અને વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી, એટલે વેચાણ જેમ વધે એમ આવક વધે, વેચાણ ઘટી જાય તો આવક પણ ઘટી જાય, એટલે આનો અર્થ એવો થયો કે એ સંપૂર્ણ કેવો હશે? ધન સહસંબંધ હશે. રેડી છે? કારણ કે જેમ આમાં શું છે કે માનો કે એક એકમ વેચાય તો 5 રૂપિયા નફો મળતો હોય, તો 2 એકમ વેચાય એટલે કેટલા નફા મળે? 10, 3 15, એટલે એનો અર્થ એવો થયો કે એકમ વેચાય એનાથી આવક જે થાય એ આવક અચળ પ્રમાણ છે, એટલે અચળ પ્રમાણમાં છે એટલે સંપૂર્ણ ધન. હો સાહેબ, હા, અચળ પ્રમાણમાં છે એટલે. આગળ જઈશું. પ્રશ્નો નોટ કરવાના છે, જોવો તો અગાઉના લેક્ચરમાં 25 કે 26 પ્રશ્નો લખાણા હતા, તો આનાથી 26 થી આગળના પ્રશ્નો છે. જો આટલા પ્રશ્નો 29, તમે વચ્ચે ઊભું રાખીને અથવા સ્ક્રીનશોટ પાડીને પણ આ પ્રશ્નો લખી શકો છો. થોડોક સમય ઓછો છે એટલે એ પ્રમાણે
કારણ કે અપલોડ કરવામાં વિડીયો અને તમને જોવામાં પણ તકલીફ પડે એટલે થોડુંક ઉતાવળે લઈએ છીએ. આટલા પ્રશ્નો આપણે બરોબર નોંધી લેજો. માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. છેલ્લો જે ટોપિક ભણ્યા આપણે સહસંબંધના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતી, એ બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, એટલે બહુ તમારે એની અંદર ખૂંચવું નહીં. બરાબર છે. એમાંથી એક ભ્રામક સહસંબંધ એવી વ્યાખ્યા પૂછી શકાય. પ્રશ્નો મેં જાતે બનાવેલા છે. આ ઉપરાંત ટેક્સ્ટ બુકના પ્રશ્નો પણ તમારે લખી લેવા, એબીની અંદર જે આવે છે અને તૈયાર કરી નાખવા. તો આટલા 45 પ્રશ્નો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ સહસંબંધની થિયરી પૂરી થાય છે. આ લેક્ચર વધુમાં વધુ એક અઠવાડિયે એકવાર સાંભળવો, જેથી કંઈ થિયરી બરોબર પાકી રહે. તો આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3ની થિયરી ભણવાના છીએ, નિયત સંબંધની. તો અહીંયા સુધી આજે આપણે અભ્યાસ કરીએ.